નમસ્કાર ખેડૂત મિત્રો, હું કુલદીપ જાવિયા કૃષિ ચર્ચા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપના માટે ખેડૂતલક્ષી માહિતી લઈને આવ્યો છું કે જીરુના પાક વિશે। તો આપણે અગાઉના એક વિડીયોમાં જીરુના પાક વિશે થોડીક વાત કરી હતી કે જીરુમાં બિયારણ કયા પ્રકારનું વાપરવું જોઈએ, પટની દવા વિશે વાત કરી હતી, ખાતર વ્યવસ્થાપન વિશે વાત કરી હતી અને જીરુના અગાઉની એક નોર્મલ માહિતી આપી હતી। હવે આપણે જીરુનો ભાગ 2 લઈને આવ્યા છે કે આપણે આ વિડીયોમાં કયા કયા મહત્ત્વના મુદ્દાઓ વિશે વાત કરશું એની પર માહિતી આપું તમને। તો જીરુનું પાકમાં આપણે સૌથી પહેલાં રોગ, જીવાત અને ખાતર વ્યવસ્થાપન વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો સૌપ્રથમ વાત કરું કે જીરુમાં ખાતર વ્યવસ્થાપન શા માટે જરૂરી છે। તો જીરુ એક પાક છે એ ખૂબ સેન્સિટિવ પાક છે। વાતાવરણની અસર પણ જીરુ ઉપર ખૂબ થાય છે। જેમ વાદળછાયું વાતાવરણ થાય છે, પાણીની પણ વધારે પ્રમાણમાં પાણી આપવામાં આવે તો જીરુના પાકમાં સુકારો, આ બધી રોગ જીવાત સાથે સાથે જીરુનો વિકાસ પણ અટકી જાય છે। આ માટે જીરુમાં પાકમાં ખાતર વ્યવસ્થાપન ખૂબ જરૂરી મહત્ત્વનો એક મુદ્દો છે। તો આપણે વાત કરીએ કે જીરુમાં જો વાવેતર થઈ ગયા પછી, ઉગાવો આવ્યા પછી કયા પ્રકારના ખાતરનો વપરાશ કરી શકાય અને કયા કયા અવસ્થાએ આપવું જોઈએ અને એનાથી શું ફાયદો થાય છે, તો પોષણ વ્યવસ્થાપનનો શું ફાયદો છે। તો એક વાત કરીએ કે સૌથી મહત્ત્વની વાત છે કે જીરુમાં આપણે ઉત્પાદન વધારવું કઈ રીતે। તો સૌથી પહેલાં આપણે ખાતર વ્યવસ્થાપનમાં સૌથી શરૂઆતનો ડોઝ હોય છે કે જ્યારે 1 થી 30 દિવસનો સમયગાળો હોય છે ત્યારે આપણે જીરુમાં જે પાયામાં ખાતર આપ્યા હોય છે એના ઉપરાંત પણ જ્યારે જીરુના વિકાસની ખૂબ જરૂર હોય છે કે વેજીટેટિવ ગ્રોથ આપણે જેને કહીએ છીએ, એના વિકાસ માટે આપણે કયા પ્રકારનું ખાતર આપવું જોઈએ। તો મુખ્યત્વે ઘણા પ્રકારના ખાતરો માર્કેટમાં અવેલેબલ છે, એમાંથી હું તમને રેકમેન્ડેડ કરવા માગું છું કે જે બલદેવ સાવજ ફર્ટિલાઇઝર કંપનીનું બલદેવ ફાર્મ કી 24-24-18 પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટ નામનું જે એક લિક્વિડ પ્રવાહી ખાતર આવે છે, જે જેલ ફોર્મ્યુલેશનમાં આવે છે, એ આપણે વેજીટેટિવ ગ્રોથ માટે બહુ મહત્ત્વનું ખાતર છે। એટલે શરૂઆતના સ્ટેજમાં આપણે પાયા વાવેતર થઈ ગયા પછી 15 થી 30 દિવસના સમયગાળામાં આપણે આ ખાતરને પંપમાં 35 થી 40 ml પ્રમાણે આપીને વિઘે 3 પંપ કરવા જોઈએ। આ થયું શરૂઆતનું ખાતર। હવે જ્યારે જીરાના પાકમાં દાણા બંધાવવાનો સમય આવતો હોય, ફૂલ આવી ગયા પછી જ્યારે દાણા બંધાતા હોય ત્યારે કયા પ્રકારના ખાતરનો ડોઝ આપવો જોઈએ, તો ત્યારે જ ફાર્મકી બલદેવ સાવજ ફર્ટિલાઇઝર કંપનીનું બલદેવ ફાર્મકી 10-40-20 પ્લસ ટ્રેસ એલિમેન્ટ એટલે કે 10% નાઇટ્રોજન, 40% ફોસ્ફરસ, 20% પોટાશ અને માઇક્રોન્યુટ્રિયન્ટ સિલેટેડ ફોર્મમાં આવે છે। આ ખાતરને આપણે 35 થી 40 ml પંપમાં પ્રવાહી સાથે મિક્સ કરીને આપવું જોઈએ, જેથી કરીને શું થાય છે કે આમાં જ્યારે દાણા બંધાતા હોય ત્યારે ફોસ્ફરસની ખૂબ જરૂરિયાત હોય છે પાકને। તો આ જે 10-40-20 ખાતર છે એમાં 40% ફોસ્ફરસ આવે છે, જે જીરુના પાકમાં દાણા બંધાવવાની વ્યવસ્થાએ ખૂબ ઉપયોગી થાય છે અને વિકાસ પણ સારો કરે છે। હવે જ્યારે દાણા બંધાણા પછી જ્યારે પકવવાનો સમય આવે છે જીરુ, કે જ્યારે દાણામાં પોષણની ખૂબ જરૂરિયાત હોય છે, દાણો સારો ક્વોલિટીનો કરવો હોય છે, શાઇનિંગવાળો કરવો હોય, દાણાને બંધારણ પણ મોટું કરવા માટે કયા પ્રકારનું ખાતર, તો ત્યારે સૌથી વધારે પોટાશની જરૂરિયાત હોય છે। તો મુખ્યત્વે આપણે ઘણી જગ્યાએ પોટાશનો ઉપયોગ થતો હોય કે મ્યુરેટ ઓફ પોટાશ આવે છે, એ પણ વાપરી શકાય છે। અથવા આપણે જે વાત કરી કે આગળના જે 2 ગ્રેડ વાત કરી એમાં એ જ રીતે ફાર્મકી 10-20-40 નામનો ગ્રેડ આવે છે, જેમાં 10% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 40% પોટાશ આવે છે। આ ગ્રેડનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી શું થશે કે જીરુમાં ઉત્પાદન પણ વધશે, જીરુની ક્વોલિટીમાં પણ સુધારો આવશે, જે દાણા છે જીરુના એ સારા શાઇનિંગવાળા અને સારી ક્વોલિટીના બનશે। આ આપણા ખાતર વ્યવસ્થાપનની વાત પૂરી થઈ। તો હવે આપણે જીરુના પાકમાં રોગ અને જીવાત વિશે વાત કરીએ। તો સૌથી પહેલાં વાત કરીએ કે રોગ, કે જેનાથી સૌથી મોટું પ્રમાણમાં જીરુના પાકમાં નુકસાન થાય છે, તો કયા પ્રકારના રોગ આવે છે। અત્યારે સૌથી મહત્ત્વના જે પાક જીરુના પાક છે એમાં 3 પ્રકારના સુકારા આવે છે, કાળી ચીરમીનો રોગ અથવા કાળીઓ જેને કહીએ, સુકારો અને ભૂકીચારો। આ 3ના લીધે સૌથી મોટું જીરુના પાકમાં નુકસાન થાય છે અને ઘણીવાર જીરુનો પાક ફેલ પણ થઈ જાય છે। કે આપણે ઘણીવાર કહેતા હોય કે વધારે પડતું પાણી પીવાઈ ગયું એટલે જીરું જાય છે, તો એમાં સુકારો આવવાનો પ્રોબ્લેમ જોવા મળે છે। અથવા વાતાવરણ બગડે, જ્યારે વરસાદ થયા પછી વાતાવરણ ભેજવાળું હોય છે, તેના લીધે પણ જીરુના પાકમાં સૌથી વધારે આ રોગ જોવા મળે છે। તો સૌથી પહેલાં અત્યારે કહીએ કે કાળીઓ જોવા મળે છે કે ભાઈ એમાં કાળા છોડના ઉપરના ટમખા કાળા થઈ જાય છે અને થોડા છોડવા જાય છે અને સુકારાની અસર પણ જોવા મળે છે। તો આની સાથે શું કરવું જોઈએ, તો અત્યારે મુખ્યત્વે વાત કરીએ તો 2 થી 3 પાણ ખેડૂતે આપી દીધા હોય છે, અથવા 3જું પાણ ચાલતું હોય છે અને અમુક ખેડૂતને 4થું પાણ પણ આપવાનું હોય છે। તો પાણી સાથે અત્યારે કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ છે, અથવા મેટાલેક્સી મેન્કોજેબ છે, અથવા સાયમોક્સિનિલ મેન્કોજેબ છે, આવા ટેકનિકલ જે ફંજીસાઇડ આવે છે એને અત્યારથી જ આપણે આપવા જોઈએ, જેથી કરી જે સુકારો છે એ આવતો આપણે અટકાવી શકાય। અને જો આવી ગયો હોય તો તેનાથી પણ હેવી ટેકનિકલ અને કયા પ્રકારનો સુકારો છે એનું યોગ્ય નિદાન કર્યા પછી આપણે એના ઉપરનું નિયંત્રણ કરવું જોઈએ। અને જ્યારે ભૂકીચારો છે, તો ભૂકીચારો ક્યારે આવે કે ખૂબ ઠંડી પડ્યા પછીના રોગ છે, કે જ્યારે ઝાકળ આવતું હોય ત્યારે ભૂકીચારો જોવા મળે છે। તો ભૂકીચારામાં આપણે શું કરી શકીએ, તો ભૂકીચારો જ્યારે આવે ત્યારે સલ્ફર ડસ્ટ પાવડર આવે છે એ અને મેન્કોજેબ પાવડર છે, એનો બંનેનો ઉપયોગ કરીને આપણે
ઉડાડવો જોઈએ, જેથી કરીને આપણે જે આની જે ઝાકળ આવતું એનાથી બચાવી શકીએ અને ઠંડીથી બચાવી અને આ રોગનું આપણે નિયંત્રણ કરી શકીએ. જો જીરુના પાકમાં આપણે રોગનું નિયંત્રણ કરીએ અને સુકારાથી બચાવી લઈએ તો જીરુના પાકમાં આપણે ધારેલું ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો હવે આપણે વાત કરશું જીરુના પાકમાં આવતી જીવાત વિશે. તો જીવાત વિશે વાત કરીએ તો શરૂઆતના સ્ટેજમાં અત્યારે થ્રિપ્સનો એટેક જોવા મળે છે. તો આમાં શું કરવું જોઈએ? તો જીરુના પાકમાં જ્યારે થ્રિપ્સનો એટેક અથવા કોઈ પણ ચૂસિયા પ્રકારનો જીવાતનો એટેક જોવા મળતો હોય તો શરૂઆતના સ્ટેજમાં આપણે ગેસ થાય એવી દવા જેવી કે ઇથિયોન સાયપર છે, પ્રોફેનો સાયપર છે, રોગર છે, આવી બધી દવાનો આપણે ઘાટો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને આપણે એનું સંપૂર્ણ નિયંત્રણ પામી શકીએ. અને જીરુના પાકમાં બીજી એક જે જીવાત છે જે સૌથી વધારે નુકસાન કરે છે એ છે મોલો મચ્છીની કે અથવા ગળોની જીવાત. આનાથી સૌથી વધારે જીરુના પાકમાં જે નુકસાન થાય છે જોવા મળે છે. તો આને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો એને અટકાવવા માટે આપણે સારા પ્રકારના ટોલ્ફેન પાયરોડ છે અથવા BSFનું સેફીના છે, આવા બધા ટેકનિકલનો ઉપયોગ કરી શકાય, જેથી કરીને આપણે આને અટકાવી શકીએ અને જીરુના પાકને બચાવી શકીએ. આ જ રીતે જો સંપૂર્ણ ખાતર વ્યવસ્થાપન, રોગનું અને જીવાતનું નિયંત્રણ કરવામાં આવે તો જીરુના પાકમાં આપણે ધારેલું ઉત્પાદન લઈ શકીએ અને એનું સારી ક્વોલિટીનું ઉત્પાદન મેળવી શકીએ છીએ. જો આવી જ નવી ખેડૂતલક્ષી માહિતી તમને અમે અમારી ચેનલમાં આપતા રહેશો અને તમને જો આ માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂતોના વિડીયો શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.